હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજકોટના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ભોમેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। દર શ્રાવણ મહિનામાં રોજ પૂજા કરવા આવે છે। જો રાજકોટ સ્ટેટ જો મંદિરને એટલું મહત્વ આપતા હોય તો આપણા માટે તો રાજકોટ સ્ટેટને દર વર્ષે પૂજા કરવા ફરજિયાત આવવું પડે છે। આપણે તો સામાન્ય વ્યક્તિ છીએ। આપની મૂર્તિ પ્રતિષ્ઠા રણછોડદાસ બાપુના હસ્તે કરવામાં આવેલી છે। 1942 થી સ્થાપના કરેલી છે। ભોમેશ્વર મહાદેવ આ મંદિરનું નામ એટલા માટે કે અહીંયા એક વાળી હતી, ત્યાં જગ્યા પટેલ કામ કરતા હતા ને એને સપનામાં આવ્યું કે અહીંયા કોઈ નાગરાંગની જોડલું છે, એટલે તેના દ્વારા બધું કરવામાં આવી સ્થાપના બધી ભૂમાંથી પ્રગટ થયા મહાદેવ, એટલે એમનું નામ ભોમેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું।